નમસ્કાર દર્શક મિત્રો, આપણી પ્રવીણ દલવાડી ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ફરી એકવાર મસાલા છાશનો ચેલેન્જ કરવાનો છે, એ પણ નિલેશભાઈ ઠાકોર સાથે। તો નિલેશભાઈ, તમને આજખેરે તો છાશ સોડામાં હરાવવાના જ છે, એ પાકું જ છે? એમાં તો તમે મને નહીં પહોંચી શકો, કેમ કે છાશ સોડા તો મારે હેને હાલતા પીવાની હોય, એટલે મને તો એને બહુ મજા આવે છાશ સોડા પીવાની। એટલે આમાં તો હું તમને નહીં જ પહોંચવા દઉં। જોઈ લઈએ, હાલો। કાંઈ વાંધો નહીં, આપણે ચેલેન્જને સ્ટાર્ટ કરીએ। સ્ટાર્ટ કરો। પીઓ પીઓ પીઓ, હરાવા છે તમે। અરે આની અંદર મસાલો હે એવડો તો થોડો હલાવો દો હે। હંમેશા ધીમી ગતિએ આગળ હાલવાનું, ઉતાવળ નહીં કરવાની કોઈ વસ્તુમાં। પેટમાં જ જાય છે ને, मतलब वो अलग ही लेवल का बंदा था। અરે રોજનું 3 લીટર પાણી પીવું છું, વાહ। તો તમારી 1 લીટર છાશ નો પીવો। बात तो सही है। ચારમાં તો ફૂલ થઈ ગયું। એટલે જ કહું ધીમી ગતિએ આગળ હાલવાનું, ઉતાવળથી આગળ હાલશી ને તો એને પડી જાય થોડી વારમાં। ચાલુ જ રાખજો, હરાવા એ પાકું જ છે, નક્કી કરીને જ આવ્યો જામનગરથી। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल। એ તો હું તમને નહીં પહોંચવા દઉં। બરોબર એકાદો જ છે। ગ્લાસ હું આયો હો, પણ ભેગો થઈ જાય, સુપાદી ન કરો। હવે મારે આવી ગયું એવું લાગે છે। તો હું જીતી જઈશ, કેમ કે તમે બંધ કરી દેવો પછી હું પી જઈશ। બરોબર ભાઈ, પોટ કરાવવા માંડ્યા પોટ। છાશ પીવી હારી હારી કહેવાય અત્યારના, પછી થોડીક વારમાં આમ લાગી જાય જવું પડશે। ઘણો કેટલા થયા? 1 2 3 4 5 10। જેકપોટ। સુપર છે, સુપર। 7 8 9 10 અને 11। શું વાત છે? તમારા કરતા 1 ગ્લાસ વધારે પીધો। કેટલા ગ્લાસ છે? 10। જોઈ લ્યો, જીતી ગયો ને હું। 10। તો પછી આ નો પહોંચવા દો, મેં તમને કીધું તું નહીં? હાલો હવે આ 10 10 એને સાઈડમાં જવા દો।
હવે બીજા 10 પર હાલો થઈ જાય હજી. હવે ના ખૂટે. લે બસ ને જોયું ને આ ભાઈ ચેલેન્જ કરવા આવ્યા ઈ મારી યારે હજી 10 મેકી દ્યો. 2 મિનિટનો ટાઈમ આપજો હું 2 મિનિટ જાતો આવું પછી પાછા 10 ની કરી નાખ. कौन है ये लोग कहाँ से आते हैं ये તો તમારો નિલેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચેલેન્જ સ્વીકારવા બદલ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. અને આ ભાઈની ચેનલને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવીને આવી ચેલેન્જો તમારે જોવી હોય ને તો એ ભાઈને કમેન્ટ કરતા રહેજો કે હવે કોની યારે ચેલેન્જ કરે. અને આપણો આ વિડીયો કેવો લાગ્યો હોય ને એ પણ કમેન્ટ કરી દેજો. અને ચેલેન્જ કોણ જીતી ગયું એ તો તમને ખબર જ છે. નિલેશભાઈ ચેલેન્જ જીતી ગયા અને હું ચેલેન્જ હારી ગયો.